જામનગર યાર્ડમાં ચણાની ભરપૂર આવક નોંધાઈ છે। યાર્ડમાં ચણાની 50,000 મણની આવક નોંધાઈ। હાપા યાર્ડમાં 300 ખેડૂતો વેચાણ માટે આવ્યા। ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ખેડૂતોને વધુ સારો ભાવ મળ્યો છે। 1 મણે 200નો ભાવ વધારે ખેડૂતોને મળી રહ્યો છે। ચણાની હરાજીમાં ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ચણાની આવકો પુષ્કળ પ્રમાણમાં નોંધાઈ રહી છે। આજની જ વાત કરીએ તો સવારે ચણાની આવક ખુલ્લી મૂકવામાં આવેલ હતી, જેમાં લગભગ અંદાજિત 225 વાહનો અને 300 ખેડૂતોનો ચણાનો જથ્થો આવી પહોંચ્યો હતો અને અંદાજિત 18,000 ગુણી અને મણમાં વાત કરીએ તો 50,000 મણની આસપાસ આવક નોંધાઈ છે ચણાની, માત્ર ચણાની જ। અને ચણાના હરાજીમાં ભાવ 1100થી લઈ અને 1170 સુધીના ખેડૂતોને મળી રહ્યા છે। ગત વર્ષની સરખામણીએ 200 રૂપિયા આસપાસ ખેડૂતોને વધુ ભાવ મળી રહ્યા છે। અને ચીણાના ભાવ હારા સુધારો છે બજારમાં। ઓલી ખેરે મને 1,000 ને ઉપર 15 રૂપિયા આવ્યા હતા, આજ ખેરે 1,106 રૂપિયા આવ્યા છે। બજારમાં સુધારો છે, ઉત્પાદન પણ સારું છે। તમને કઈ અપેક્ષા વધારાની અપેક્ષા હતી, પણ હવે આ થઈ ગયું છે, આ ભાવ નસીબમાં આવી ગયા। મોંઘવારી વધી એટલે આ ભાવ સુધારો છે, એમાં અમને કોઈ વાંધો નહીં। આવક ચણાની કેવી છે? બહુ છે સાહેબ, આ વર્ષે બહુ આવક છે આમાં। જુઓ ને, ગયા વખતે 800-900 હતા, અત્યારે 1,100 છે। શું લાગે છે તમને આ ભાવ વધ્યો છે? બીજા ખેડૂતોને ના છે ઉપર વધારે છે, થોડોક ભાવ તો નીચે બેઠો છે, જોયો ભાવ ન કહેવાય તો અપેક્ષા તમને 1,400-1,500 ની હોય પણ નથી હું